તમે એ છોકરીને 10 રૂપિયા કેમ પાછા? સો હે ગાઈઝ, વેલકમ બેક ટુ માય વ્લોગ. આજના વ્લોગમાં તમારું સ્વાગત છે અને હું છું આકાશ વિશાણી. અને આપણે જે ફરી વાર આવી ગયા છીએ જીરામાં દવા સાથે. આ છે આપણી દવા, ચોકલેટી કલર, અને એમાં છે સ્પ્રાઇટ, અને આ છે એના છે મિની ઉપર, અને ચોકલેટ દવા છે આપણે કેવું બાકી. આ ચોકલેટનો ડબ્બો છે, એમાંથી જો બધું મેચિંગ. તો આવી છે કંઈક આપણી હાલત. નાલીમાં થોડું પાણી આવે છે, નાખીએ આપણે. હવે કેટલી લાગે દવા સાંજતા? ચાલો. અને એક પંપ છે ને, એક પંપ આપણે પપ્પા લેવા ગયા એટલે પંપ કરી ત્યાં સુધી સપાટ સટાઈ જાય. ચાલો હવે કેટલી લાગે દવા સાંજતા. આપણે વધારે તો બગડ્યું નથી, અને આપણે થોડુંક આટલો ટકો જ થયો હોય. બાકી બધે જીરાને આપણે મોજ જ છે, પણ થોડુંક અહીંયા આપણે કરી અહીંયા તો વાંધો નહીં. આપણે દવા સાથે બનાવી લઈશું. કંઈક આવું છે. ફૂલીએ બધે ચડી ગયો છે ને હવે દાણો ચડવા મંડી ગયો છે. આમાં પહેલો, બીજો અને ત્રીજો 3 ફાલ તો લેવાઈ ગયા, અને ચોથો ફાલ લહેરો. તો બસ આપણું જીરો હવે આવ્યું. ચાલો હવે કેટલી વાર લાગે દવા સાંટતા એ છાંટી. અને થોડો વાયર છે તો એ છાંટવામાં થોડી તકલીફ પડે, સ્લોલી હાલવું પડે, અને બધી દવા ઉડીને જતી રહે. અને આજ તમે શાંતિ વાયરો ઠંડી વાયરે બહુ છે. ચાલો હવે તો ફાઇનલી આપણે દવા છાંટી લીધી છે અને જવાનું છે એકમાં. પૂરે ચડી ગયો બધો. જવાનું છે આપણે હાથે સર્વિસિંગ બોલવાની કરી રહ્યા, અને આ પછી સારી સર્વિસિંગ કરતા નથી એટલે આપણે હાથે સર્વિસિંગ કરી રહ્યા અને ચકાચક કરી નાખી છે. હવે થોડુંક પોલિશ કરવાનું બાકી છે. બાકી તમે હે ને સારી સર્વિસિંગ કરતા જાઓ. કરાય જ ને, લે કેવી રીતે ના કરાય. ચાલો હવે સર્વિસિંગ કરી ગાઈસ. આપણે સર્વિસિંગ કરી બોલવાની અને કરી નાખો ચકાચક આપણે બોલો. કોઈ કરી તો નથી, આપણે પહેલી વાર કરી. તો ગાઈસ આપણે ફાઇનલી આપણે ગાડી ધોઈ નાખી છે ને આપણે ડૉક્ટર કને બેઠા અહીં, અને આપણે એક જવાબ જોઈએ છે હરીશભાઈને. તમે એ છોકરીને 10 રૂપિયા કેમ પાછા આપ્યા? આ ડૉક્ટર સાહેબ કહો તમે સાચી વાત ને? 10 રૂપિયા કેમ પાછા આપ્યા મને કહે. એવું હતું, પીઝાનો ભાવ 80 રૂપિયા. હા, 80 રૂપિયા 100 દીધા, 20 દેવાને બદલે મેં 10 દીધા, એટલે 10 તો એ ફાયદા ખોટી વાત. હા જો આના કોઈ પીઝા ખવાવો ને તો 10 રૂપિયા ને ઓછા કરવાના તમારે. છોકરીને ઓછા કરે તમારે ઓછા કરવાના. એવું હા, નથી, એ ઓછા કરવા જો તમારે આના એટલે સાચી વાત છે. ડૉક્ટર પણ કહે છે સાચી વાત છે. અને આપણો બધું બોલો 20 રૂપિયા હાલે ને? બોલ તો ખરો. નહીં જો તમારે બસ તો તમારે એને 70 રૂપિયા દેવાના. 70 રૂપિયા તમે થાય ને? તો ફાઇનલી આપણી ગાડી સર્વિસિંગ થઈ ગઈ છે અને જઈએ છીએ ઘર બાજુ. અને આપણે બોટ અને ડ્રીલ લીધો થોડુંક કરાવવા હતું, થોડાક છેદ કરવા લીધો હોય આપણે, અને જઈ રહ્યો ઘરે. તો ગાઈસ આપણા ઘરે હવે ચક્કી અહીંયા ચાલુ કરી નાખી હતી, પહેલો જ મુહૂર્ત કર્યો. અને આના ઉપર રાખવાનો છે ફ્રીજ અને ચક્કી. તો
જીણું રહી જાય એટલે ફ્રીજ અને જગ્યામાં રાખવાની 3 કિલો આવે કેટલી વાર લાગે તે પછી આને ટેબલ પર અને માથે રાખી અને ફ્રીજ જોઈએ ફ્રીજ બધું શક્ય રીતે ધોઈ નાખીશું અને આનો અલગથી આપણે બોર્ડ રાખેલો જ છે. તો ચાલો હવે એમાં કેટલી હાજરાવી રહી તે પછી તમારે ફ્રીજ અને જગ્યા રાખી તો બંને આપણે ફ્રીજ અને સરગંટી રાખી દીધી છે. મને ખાલી આને કરી નાખ્યું ચાલુ અને એનામાં 3 કિલો ત્રીઓમાં મસ્ત દ્રાવણ છે. અને હવે આપણે બ્લોગની એન્ડ કરી છે. નાનો બ્લોગ માટે લાઈક અને સબસ્ક્રાઈબ બનાવજો. હવે બીજા બ્લોગમાં મળી ત્યાં સુધી જય શ્રી રામ.